નમસ્કાર. ચાલો આજે એક એવા સવાલની વાત કરીએ જે લગભગ દરેક વિદ્યાર્થીને મૂંઝવતો હોય છે. શું પરીક્ષા પાસ કરવા માટે કોચિંગ ખરેખર જરૂરી છે? આ સવાલ પર થોડું ઊંડાણમાં ઉતરીએ. હવે જરા આ આંકડા પર નજર નાખો. 90%. હા, લગભગ 90% વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસમાં જોડાય છે. વિચાર કરી શકો છો, આ કેટલો મોટો આંકડો છે. પણ અહીંયા જ તો આખી વાત છે. આટલા બધા લોકો કોચિંગમાં જોડાય છે, પણ પસંદગી પામનારા કેટલા? બહુ જ ઓછા. એકદમ મુઠ્ઠીભર લોકો જ સફળ થાય છે. તો પછી સવાલ એ થાય છે કે કેમ? જો કોચિંગ જ સફળતાનો રસ્તો હોય તો પછી આટલા ઓછા લોકો જ કેમ મંજિલ સુધી પહોંચે છે? કંઈક તો ગડબડ છે, બરાબર ને? અને આ જ છે કોચિંગ પેરાડોક્સ. એક એવો વિરોધાભાસ જેને જો બરાબર સમજી લેવામાં આવે ને તો કોઈ પણ ઉમેદવારની તૈયારી કરવાની આખી રીત જ બદલાઈ શકે છે. આ પેરાડોક્સનું મૂળ ક્યાં છે ખબર છે? એક બહુ જ સામાન્ય પણ ખતરનાક ભૂલમાં. મોટાભાગના લોકો એવું માની લે છે કે બસ કોચિંગમાં જોડાઈ ગયા એટલે સફળતા પાક્કી. અને સાચું કહું તો આ જ સૌથી મોટી ભૂલ છે. તો ચાલો હવે આ ભ્રમણામાંથી બહાર આવીએ અને વાસ્તવિકતાને સમજીએ. જોઈએ કે કોચિંગ ખરેખર શું આપે છે. જુઓ, વાત બહુ સિમ્પલ છે. કોચિંગ સંસ્થાઓ છે ને એ કોઈ સિલેક્શનની ગેરંટી નથી આપતી. એ તો બસ એક ગાઈડ જેવું કામ કરે છે, રસ્તો બતાવે છે. એમ સમજો કે સફળતા સુધી પહોંચવા માટે એ એક સાધન છે, સફળતાનું કારણ નહીં. અસલી સિલેક્શન તો પોતાની મહેનત અને નિયમિતતાથી જ આવે છે. કોઈ કોચિંગમાં જાય કે ન જાય એનાથી ફેર નથી પડતો. સફળતા ક્લાસમાં બેસવાથી નહીં પણ જાતે મહેનત કરવાથી મળે છે. આ વાત મગજમાં બરાબર બેસાડી લેવા જેવી છે. ઓકે, તો એ તો નક્કી થઈ ગયું કે કોચિંગ એક સાધન છે. પણ તો પછી સવાલ એ છે કે આ સાધનનો ઉપયોગ કોણે કરવો જોઈએ, કોના માટે એ સૌથી વધુ ફાયદાકારક છે? તો કોચિંગની જરૂર ક્યારે પડી શકે? જો કોઈને એ જ ખબર ન પડતી હોય કે શું વાંચવું અને શું છોડવું, અથવા સ્ટડી પ્લાન બનાવવામાં તકલીફ પડતી હોય, જો તૈયારીમાં નિયમિતતા અને શિસ્તનો અભાવ હોય અને વારંવાર નિષ્ફળતા મળતી હોય, જો આ બધામાંથી કોઈ સમસ્યા હોય તો કોચિંગ ખરેખર ગેમ ચેન્જર બની શકે છે. ટૂંકમાં આવા સંજોગોમાં કોચિંગ શું કરે છે? એ એક માળખું પૂરું પાડે છે. જ્યાં પ્લાનિંગ અને નિયમિતતાની કમી હોય ત્યાં એ એક દિશા આપે છે. પણ શું કોચિંગ એકમાત્ર રસ્તો છે? બિલકુલ નહીં. બીજો એક એટલો જ દમદાર રસ્તો છે, સેલ્ફ સ્ટડીનો. ચાલો હવે જરા એના પર પણ વાત કરી લઈએ. કોચિંગ વગર સફળ થવું બિલકુલ શક્ય છે, પણ એના માટે 3 વસ્તુઓ ખૂબ જ જરૂરી છે, જેના વગર ચાલે જ નહીં. પહેલું, મજબૂત શિસ્ત. બીજું, એકદમ પ્રોપર સ્ટ્રેટેજી. અને ત્રીજું, રોજની પ્રેક્ટિસ. આ 3 પાયા મજબૂત હોવા જ જોઈએ. અને સાચું કહું તો આજના સમયમાં તો સેલ્ફ સ્ટડી કરવું પહેલાં કરતાં ઘણું સહેલું થઈ ગયું છે. યુટ્યુબ છે, ઓનલાઈન ટેસ્ટ સિરીઝ છે, જાતજાતની નોટ્સ મળે છે. મતલબ કે સંસાધનોની કોઈ કમી જ નથી. અને આના પરથી એક વાત તો એકદમ સાફ થઈ જાય છે. રસ્તો ભલે ગમે તે પસંદ કરો, કોચિંગનો કે સેલ્ફ સ્ટડીનો, પણ સફળતાનું અસલી એન્જિન તો સેલ્ફ સ્ટડી છે. જો જાતે ભણવાની તૈયારી જ ન હોય તો દુનિયાનું સારામાં સારું કોચિંગ પણ કોઈ કામનું નથી. તો આ બધી ચર્ચા આપણને એક એવા ફોર્મ્યુલા તરફ લઈ જાય છે જે કોચિંગ અને સેલ્ફ સ્ટડી બંનેથી ઉપર છે. એક એવું સાર્વત્રિક સૂત્ર જે બધાને લાગુ પડે છે. તો પછી આખરે આ બધી વાતો પછી સફળતાનું સાચું રહસ્ય છે શું? એવું તો શું છે જે ખરેખર કામ કરે છે? પહેલી અને સૌથી અગત્યની વસ્તુ છે સાતત્ય, એટલે કે કન્સિસ્ટન્સી. રોજ ભલે થોડું પણ નિયમિતપણે પોતાના લક્ષ્ય માટે કામ કરવું, એક પણ દિવસ ચૂક્યા વગર. અને એની સાથે જોડવાની છે બીજી વસ્તુ, સ્માર્ટ સ્ટડી. મતલબ કે ખાલી ગધેડા જેવી મહેનત નહીં, પણ બુદ્ધિથી કામ લેવાનું. શું અગત્યનું છે એના પર ફોકસ કરવાનું અને એને સાચી રીતે કરવાનું. બસ આ જ છે સફળતાનો આખો ફોર્મ્યુલા. સાતત્ય વત્તા સ્માર્ટ સ્ટડી બરાબર સફળતા. આ એ સૂત્ર છે જે પરિણામ નક્કી કરે છે. અને સૌથી મોટી વાત એ છે કે આની આખી શક્તિ વિદ્યાર્થીના પોતાના હાથમાં છે. એટલે આખી વાતનો સાર એ છે કે ખરી લડાઈ કોચિંગ કે સેલ્ફ સ્ટડીની નથી. અસલી સવાલ એ છે કે આ સાતત્ય અને સ્માર્ટ સ્ટડીને પોતાની તૈયારીમાં કેવી રીતે ઉતારવું. તો ચાલો એ વિચાર સાથે પૂરું કરીએ કે એવી કઈ એક સ્માર્ટ સ્ટડીની આદત છે જે આજથી અત્યારથી જ શરૂ કરી